સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાંથી વાહન ચોરી અને મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં અઠવા લાઇન્સ પોલીસને મોટી સફળતા મળી છે। અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં આરોપીઓ પાસેથી ચોરી કરેલ એક એક્સેસ મોપેડ તેમજ સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરાયેલા કુલ 21 મોબાઈલ મળી આવ્યા છે। પોલીસે કુલ ₹2,39,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ અને ટેકનિકલ વર્કઆઉટ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓમાં મોહસીમ અખ્તર સૈયદ, શહેજાદ સબ્બીર ખાન અને અજય રાહુલભાઈ ચક્રનારાયણનો સમાવેશ થાય છે। અઠવા લાઇન્સ પોલીસે અનડિટેક્ટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।